ઉપર બિલ્ડિંગમાં આગ લાગી છે। બીજા માળે આવેલ હીરાના કારખાનામાં આગ લાગવાની ઘટના ઘટી। આગ લાગતા 12 જેટલા વ્યક્તિઓ ફસાયા હતા। ફાયરની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। આગમાં જે માલ સામાન હતો તે બળીને ખાખ થઈ ગયો છે। સુરતના વેડ રોડ પરની આ ઘટના કે જ્યાં ભંડોળમાં મોડી રાત્રે આગ લાગી હતી। કેવિન બિલ્ડિંગના બીજા માળે જે રાધાકૃષ્ણ જેમ્સ હીરાના કારખાનામાં આગ લાગી હતી। તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્ર, આગ લાગવા પાછળનું શું કારણ છે અને જ્યારે આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા? જી બિલકુલ કે મોડી રાત્રે જે છે વેડ રોડના પાંડોરના કેબિન બિલ્ડિંગ આવેલી છે જ્યાં હીરાનું કારખાનું ચાલતું હતું બીજા માળે, ત્યાં મોડી રાત્રે એકાએક ઓવન જે છે મશીન જે ગરમ બનવું ત્યાં આગ લાગી ગઈ હતી અને આગ ભડકો થયો હતો અને આખા રૂમને પોતાના આગે ઝપટમાં લીધો હતો। ત્યાં જે 202 નંબરનું જે કારખાનું ચાલતું હતું તેમાં 3 થી 5 લોકો ફસાયા હતા। તે ઉપરાંત બિલ્ડિંગમાં કુલ 10 થી 12 લોકો હતા। તે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ટેરેસ પર જતા રહ્યા હતા। ત્યારે જે રૂમમાં ફસાયા હતા તેમાં કુલ 3 થી 5 લોકો ફસાયા હતા। તેમને તાત્કાલિક મુગલીસરા માન દરવાજા અને ફાયર વિભાગની ટીમ પહોંચી। ત્યાં ફાયરના જવાનો દ્વારા લીડરશીપ દ્વારા 5 થી 3 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત બીજી બાજુથી લીડરશીપ વડે કુલ 10 થી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ આગનો બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી, પરંતુ જે હીરાનું કારખાનું હતું તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યું હતું। જી આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।